હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 6 માર્ચ 2025ના ડેઇલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં વનતારા એનિમલ રેસ્ક્યુ સેન્ટરનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો હાલમાં જ આ જે વનતારા એનિમલ રેસ્ક્યુ સેન્ટર છે તેનું ઉદ્ઘાટન આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. હવે ક્યાં છે વનતારા એનિમલ રેસ્ક્યુ સેન્ટર? તો તે ગુજરાતના જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશનનો છે વનતારા વન્યજીવ બચાવ અને પુનર્વસન કેન્દ્રનું ઉદ્ઘાટન. અને આ જે ઉદ્ઘાટન છે તે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. હવે વાત કરીએ આપણે ગુજરાતની. તો ગુજરાત છે તો તેનું પાટનગર કયું છે? તો કે ગાંધીનગર. હાલના જે રાજ્યપાલ છે તે છે આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ. અને બીજા મહત્વની વાત કરીએ તો હમણાં જ આ જામનગર ખાતે દેશની સૌપ્રથમ દરિયાકાંઠાના જે પક્ષીઓ છે તેની ગણતરી છે તે કરવામાં આવી છે. પછી બીજું કે છત પર સૌર ઉર્જા સ્થાપવામાં ગુજરાત છે તે હાલ ટોચ ઉપર છે. અને ત્રીજું હતું કે ગુજરાતનું જે મસાલી ગામ છે, આ મસાલી ગામ છે તે સરહદી ગામ છે અને સૌર ઉર્જાથી ચાલતું દેશનું પ્રથમ સરહદી ગામ છે, સૌર ઉર્જાથી ચાલતું. ત્યાર પછી જોઈએ તો હાલમાં જ જૂનાગઢના સાસણગીર ખાતે રાષ્ટ્ર વનજીવન બોર્ડની બેઠકની અધ્યક્ષતા છે તે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી છે. અત્યારે ગુજરાતના પ્રવાસ ઉપર હતા ત્યારે આજ વનતારા એનિમલ રેસ્ક્યુ સેન્ટર છે તેનું પણ ઉદ્ઘાટન થયું છે. ત્યાર પછી જોઈએ આપણે તો તાજેતરમાં બીજી એશિયન યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન કોણ કરશે? તો હાલમાં જ આનું આયોજન છે તે આપણા દેશ ભારત દ્વારા કરવામાં આવશે. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો ભારત દેશ દ્વારા એટલે કે આપણા દેશ દ્વારા 29થી લઈને 31 માર્ચ દરમિયાન જે દિલ્હી ખાતેનું ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ છે ત્યાં બીજી યોગાસન ચેમ્પિયનશિપ છે તેનું આયોજન કરવામાં આવશે, જેમાં કુલ 16 દેશો છે તેમાં ભાગ લેશે. હવે યોગાસન વિશે વાત આવી તો આપણે બધાને ખ્યાલ છે કે 21 જૂન છે તેને આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ. અને શરૂઆત ક્યારે થઈ હતી? તો કે વર્ષ 2015થી આપણે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ઇન્ડોર શોર્ટપુટમાં 16 મીટરનો અંતર પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? તો હાલમાં જ આ કૃષ્ણા જયશંકર છે તેઓ 16 મીટરનો અંતર પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા બની છે. માટે ઓપ્શન નંબર એ છે તે તેનો જવાબ આવશે. હવે 22 વર્ષીય છે ભારતીય ખેલાડી કૃષ્ણા જયશંકર અને તેઓના દ્વારા ઇન્ડોર શોર્ટપુટમાં 16 મીટરનો આંકડો પાર કરી અને પ્રથમ ભારતીય મહિલા બની અને ઇતિહાસ રચ્યો છે. આ પહેલાં જે છે તે જે રેકોર્ડ છે તે કોના નામે હતો? તો પૂર્ણા રાવ રાણે છે. તેનો 15.54 મીટરનો રેકોર્ડ છે તે હતો અને તેને તોડી અને 16.03 મીટરનો થ્રો સાથે તેમણે આ સિદ્ધિ છે તે હાંસલ કરી છે. અને આ છે તે અમેરિકાના અલ્બુકર્કમાં માઉન્ટેન વેસ્ટ ઇન્ડોર ટ્રેક એન્ડ ફિલ્ડ ચેમ્પિયનશિપમાં આ જે સિદ્ધિ છે તે હાંસલ કરી છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં 42મી રાષ્ટ્રીય રોઈંગ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ હતી? તો આ જે છે ચેમ્પિયનશિપ 42મી રાષ્ટ્રીય રોઈંગ ચેમ્પિયનશિપ તે ભોપાલ ખાતે યોજાઈ હતી. માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે ભોપાલના મુખ્યમંત્રી અને 42મી સિનિયર નેશનલ રોઈંગ ચેમ્પિયનશિપ. અને તે 3થી લઈ અને 7 માર્ચ દરમિયાન ભોપાલમાં 42મી રાષ્ટ્રીય રોઈંગ ચેમ્પિયનશિપ છે તેનું આયોજન કરવામાં આવશે. અને કઈ જગ્યાએ? તો કે સ્ટેટ વોટર સ્પોર્ટ એકેડેમી બોટ ક્લબ ખાતે તેનું આયોજન છે તે કરવામાં આવશે. વાત કરીએ આપણે ભોપાલની. તો ભોપાલ છે તે મધ્યપ્રદેશ રાજ્યનું કેપિટલ છે અને મધ્યપ્રદેશ રાજ્યનું સૌથી મોટું શહેર છે તે છે ઇન્દોર. હાલના રાજ્યપાલ છે મંગુભાઈ સી પટેલ અને મુખ્યમંત્રી છે મોહન યાદવ. બીજા અગત્યના આપણે મધ્યપ્રદેશના જ કરંટ અફેરની વાત કરીએ તો હાલમાં અને ત્યાર પછી જોઈએ તો હાલમાં જ 5 રૂપિયામાં ખેડૂતોને વીજળી જોડાણ છે તે પણ મધ્યપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. પાર્થ યોજના છે તે પણ મધ્યપ્રદેશ રાજ્ય સરકારની છે. હાલમાં જ 10મો આંતરરાષ્ટ્રીય વન મહોત્સવ છે તે પણ મધ્યપ્રદેશ રાજ્યમાં યોજાયો હતો. અને હાલમાં જ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે મધ્યપ્રદેશ સરકારે રીલ સ્પર્ધા MP રીલ સ્પર્ધા છે તે પણ શરૂ કરી છે. ત્યાર પછી જોઈએ તો હાલમાં જ 5 રૂપિયામાં ખેડૂતોને વીજળી જોડાણ છે તે પણ મધ્યપ્રદેશ રાજ્ય સરકારની છે. હાલમાં જ 10મો આંતરરાષ્ટ્રીય વન મહોત્સવ છે તે પણ મધ્યપ્રદેશ રાજ્યમાં યોજાયો હતો. અને હાલમાં જ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે મધ્યપ્રદેશ સરકારે રીલ સ્પર્ધા MP રીલ સ્પર્ધા છે તે પણ શરૂ કરી છે. ત્યાર પછી જોઈએ
તાજેતરમાં 7મી વખત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે? તો હાલમાં જ મનન કુમાર મિશ્રા છે, તેઓ સતત 7મી વખત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે જોઈએ તો તેઓ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ છે મનન કુમાર મિશ્રા, અને તેઓ 7મી વખત BCIના પ્રમુખ તરીકે ચૂંટાયા છે, એટલે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, અને બિનહરીફ રીતે ચૂંટાયા છે. અને તેઓ બિહારથી રાજ્યસભાના સભ્ય છે અને BJPનું પ્રતિનિધિત્વ છે તે કરે છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 4 માર્ચના રોજ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ છે તે ઉજવાય છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. હવે તેમાં જોઈએ તો ભારતમાં દર 4 માર્ચે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ છે, નેશનલ સિક્યુરિટી ડે, તે ઉજવાય છે. અને આનો જે પ્રસ્તાવ છે, ઉજવવાનો પ્રસ્તાવ, તે 1972માં શરૂ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી જોઈએ તાજેતરના ક્યાંના ઋષિકોંડા બીચ પરથી બ્લુ ફ્લેગનો દરજ્જો અસ્થાયી રૂપે પાછો ખેંચી લેવામાં આવ્યો છે? તો હાલમાં જ આજે વિશાખાપટ્ટનમનું છે ઋષિકોંડા બીચ, અને તેનો જે બ્લુ ફ્લેગનો દરજ્જો છે તે ખેંચી લેવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે જોઈએ પહેલાં તો બ્લુ ફ્લેગ શું છે? તો કે ડેનમાર્ક દ્વારા આપવામાં આવતું એક પ્રમાણપત્ર છે, અને આ પ્રમાણપત્ર છે તે દરિયાકાંઠા અથવા તો બીચને આપવામાં આવે છે. અને હાલમાં જે વિશાખાપટ્ટનમનું જે ઋષિકોંડા બીચ છે તેને આ જે પ્રતિષ્ઠિત બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર આપ્યું હતું વર્ષ 2020માં. એના 250 મીટર પટને બ્લુ ફ્લેગ સાઇટ નામ આપી અને આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું, અને તે હાલમાં અસ્થાયી રૂપે ગુમાવી દેવામાં આવ્યું છે. શા માટે? તો કે એક તો ભીડ વ્યવસ્થાપન અને ટ્રાફિક સમસ્યાને કારણે આજે તેનું પ્રમાણપત્ર છે તે પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ એકલ મહિલા સ્વરોજગાર યોજના શરૂ કરી છે? તો હાલમાં જ આ યોજના છે તે ઉત્તરાખંડ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે જોઈએ તો ઉત્તરાખંડ રાજ્ય સરકાર દ્વારા હાલમાં જ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે મુખ્યમંત્રી એકલ મહિલા સ્વરોજગાર યોજના છે તે શરૂ કરવામાં આવી હતી. હવે તેનો ઉદ્દેશ્ય શું છે? તો કે આર્થિક રીતે નબળી અને જરૂરિયાતમંદ મહિલાઓને સ્વરોજગાર અને નાણાકીય સહાય આપવામાં આવશે. વાત કરીએ આપણે ઉત્તરાખંડની, તો ઉત્તરાખંડનું પાટનગર છે તે દહેરાદૂન છે. હાલના CM છે તે પુષ્કરસિંહ ધામી છે, અને રાજ્યપાલ છે ગુરમીત સિંહ. અને બીજી વાત કરીએ તો હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 38મો જે રાષ્ટ્રીય ખેલ છે તેનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું હતું, જે અત્યારે તો પૂર્ણ થઈ ગયો છે. અને તેની જે મશાલ હતી તેનું નામ શું આપવામાં આવ્યું હતું? તો કે તેજસ્વી. અને આનું જે રમતોત્સવ છે એટલે કે રાષ્ટ્રીય ખેલ છે તે ઉત્તરાખંડમાં થયો હતો. અને ઉત્તરાખંડ વન વિભાગ દ્વારા મહાભારત પર આધારિત બગીચાનું નિર્માણ છે તે પણ કરવામાં આવશે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં HBTU તરફથી કોને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે? તો હાલમાં જ ડૉક્ટર દિનેશ સહારા છે, તેઓને આ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે. માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે. તો પહેલાં તો HBTU શું છે? તો તે છે હાકોટ બટલર ટેકનિકલ યુનિવર્સિટી છે, અને તેઓના દ્વારા ભારતના ખાદ્ય તેલ ઉદ્યોગ, પોષણ સુરક્ષા અને ટકાઉપણુંમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાનને બદલે ડૉક્ટર દિનેશ સહારા છે તેઓને પ્રતિષ્ઠિત લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ છે તે આના તરફથી એનાયત કરવામાં આવ્યો હતો. ત્યાર પછી જોઈએ તો ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ જોઈ લે. તો ગઈકાલે પૂછ્યો હતો કે તાજેતરમાં એક્સરસાઇઝ ડેઝર્ટ હન્ટ 2025 ક્યાં યોજાઈ હતી? તો ઓપ્શન તમારી સામે આપેલા હતા. A પોખરણ, B જયપુર, C જોધપુર અને D હરિકોટા. તો આ જે એક્સરસાઇઝ ડેઝર્ટ હન્ટ છે તે જોધપુર ખાતે યોજાઈ હતી. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે કે તાજેતરમાં કયા રાજ્ય સરકારે ચિરાંગ રીપુ હાથી અભયારણ્યને 8મા રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સૂચિત કર્યું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. ઓપ્શન નંબર A ઓડિશા, B કેરળ, C તમિલનાડુ અને D આસામ. તો આનો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક એ સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમે તે વિડીયોને જોઈ શકશો અને ચેનલને સબસ્ક્રાઈબ છે તે પણ અહીંથી કરી શકશો.